મહેસાણામાં નકલી ખાતર અને બિયારણ મામલે 98 પેઢીઓમાં કરાઈ તપાસ। મહેસાણા કૃષિ વિભાગની મહેસાણા જિલ્લામાં ખાતર અને બિયારણ વિક્રેતાઓને કૃષિ વિભાગની તપાસ 98 પેઢીઓમાં કરાઈ। કૃષિ વિભાગ દ્વારા તપાસ કરાઈ છે। કડીમાં ખાતર તો મહેસાણા અને વિજાપુરમાં 22 લાખનો શંકાસ્પદ બિયારણનો જથ્થો સીઝ કરાયો છે। કડીમાં 8275 મેટ્રિક ટન જથ્થો મળી આવતા 2 વિક્રેતાઓને નોટિસ અપાઈ છે। વિજાપુરમાં 1000 કિલો અને મહેસાણામાં 11875 કિલો બિયારણનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે। લેબ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આ જથ્થાનું વેચાણ નહીં કરી શકાય। ખેડૂતો બોગસ ખાતર બિયારણ અને દવાઓથી બચી શકે તે માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। ખેત નિયામક વિસ્તરણ કચેરી દ્વારા આ સર્ચ હાથ ધરાયું છે। ભાવિન ભાવસાર, ZSTV મહેસાણા।